નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મકર રાશિના મિત્રો, 28 જુલાઈ પછી તમારા જીવનમાં કંઈક એવું બની શકે છે જેને કદાચ તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાથી જો તમને એવું લાગતું હોય કે મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ મળતું નથી, તો આજે આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જુઓ, કારણ કે આજે હું તમને એવી બે અચાનક ઘટનાઓ વિશે જણાવીશ જે ઘણા જ્યોતિષીઓની માન્યતા અનુસાર કેટલાક લોકોના જીવનમાં નવા સમયની શરૂઆતનો સંકેત બની શકે છે. સૌથી ખાસ વાત એ છે કે બીજી ઘટના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો તે તમારી સાથે બને તો તેને સામાન્ય ઘટના સમજીને અવગણવાની ભૂલ બિલકુલ ન કરશો. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, જો તમે મકર રાશિના છો તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. અને જો તમને આવા સરળ ગુજરાતી રાશિફળના વિડીયો ગમતા હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. તમારો એક લાઇક અમને વધુ સારું અને ઉપયોગી કન્ટેન્ટ બનાવવાની પ્રેરણા આપે છે. મિત્રો, જીવનના દરેક વ્યક્તિનો સમય એક સરખો રહેતો નથી. ક્યારેક એવો સમય આવે છે જ્યારે દરેક કામ સહેલાઈથી થઈ જાય છે, અને ક્યારેક એવો સમય આવે છે જ્યારે નાના કામ માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ યાદ રાખજો, મુશ્કેલ સમય હંમેશા રહેતો નથી. જેમ રાત પછી સવાર આવે છે, તેમ દરેક કઠિન સમય પછી સારો સમય પણ આવે છે. મકર રાશિના ઘણા લોકો છેલ્લા થોડા સમયથી માનસિક તણાવ, આર્થિક મુશ્કેલી અથવા કામમાં અવરોધોનો સામનો કરી રહ્યો હોઈ શકે છે. કોઈની નોકરીમાં સમસ્યા છે, કોઈના ધંધામાં નફો ઘટ્યો છે, તો કોઈ પોતાના પરિવારની ચિંતામાં દિવસ પસાર કરી રહ્યો છે. જો તમે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તો આજે જણાવવામાં આવતી વાતો તમારા માટે પ્રેરણારૂપ બની શકે છે. ઘણી ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે વ્યક્તિનો કઠિન સમય પૂરો થવા લાગે છે, ત્યારે ભગવાન તેને સીધું ફળ આપતા નથી. પહેલાં તેના જીવનમાં એવી પરિસ્થિતિઓ બનાવે છે જે ધીમે ધીમે તેને આગળ વધવાની તક આપે છે. જે લોકો આ તકને ઓળખી લે છે તેઓ આગળ વધી જાય છે, અને જે લોકો તેને સામાન્ય સંયોગ માનીને છોડી દે છે તેઓ ઘણી વખત મોટી તક ગુમાવી દે છે. હવે વાત કરીએ પહેલી અચાનક ઘટનાની. જો છેલ્લા ઘણા સમયથી બંધ પડેલું કોઈ કામ અચાનક આગળ વધવા લાગે તો તેને સકારાત્મક શરૂઆત તરીકે જોવો. જેમ કે લાંબા સમયથી અટકેલો કોઈ ફોન આવે, નોકરી માટે નવી તક મળે, કોઈ જૂનો મિત્ર મદદ માટે આગળ આવે, અથવા ધંધામાં લાંબા સમય પછી સારો ગ્રાહક મળે. આવી ઘટનાઓ ઘણા લોકો માટે સામાન્ય હોઈ શકે છે, પરંતુ કેટલાક લોકો તેને નવા સમયની શરૂઆતનો સંકેત માને છે. આ સમય દરમિયાન તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે: ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ઘણી વખત શરૂઆત મળેલી નાની સફળતા જોઈને લોકો મોટું જોખમ લઈ લે છે અને પછી મુશ્કેલીમાં આવી જાય છે. તેથી દરેક નિર્ણય શાંતિથી અને સમજદારીથી લેવો. જો તમારા મનમાં છેલ્લા થોડા દિવસોથી નવી ઉર્જા અનુભવાતી હોય, સવારમાં ઉઠીને કામ કરવાની ઈચ્છા થતી હોય, અથવા લાંબા સમય પછી આત્મવિશ્વાસ પાછો આવતો હોય, તો તે પણ તમારા માટે સકારાત્મક સંકેત બની શકે છે. કારણ કે કોઈ પણ મોટો બદલાવ પહેલા વ્યક્તિના વિચારો આવે છે અને પછી તેના જીવનમાં દેખાય છે. મિત્રો, ભગવાન પર વિશ્વાસ રાખવો ખૂબ સારી વાત છે, પરંતુ સાથે સાથે મહેનત કરવી પણ એટલી જ જરૂરી છે. માત્ર ભાગ્ય બદલાવાની રાહ જોઈને કંઈક મળતું નથી. જ્યારે શ્રદ્ધા અને મહેનત બંને સાથે ચાલે છે, ત્યારે જ સારા પરિણામ મળવાની સંભાવના વધે છે. ઘણા લોકો કહે છે કે શનિદેવ માત્ર દંડ આપે છે, પરંતુ ધાર્મિક માન્યતા મુજબ શનિદેવ ન્યાયના દેવતા છે. જે વ્યક્તિ સચ્ચાઈ, મહેનત અને ઈમાનદારીથી જીવન જીવે છે, તેને સમય આવતા યોગ્ય ફળ પણ મળે છે. તેથી આ સમય દરમિયાન કોઈની સાથે અન્યાય ન કરવો, ખોટું ન બોલવું અને શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી. મિત્રો, હજુ તો મેં માત્ર પહેલી અચાનક ઘટના વિશે વાત કરી, પરંતુ બીજી ઘટના તો તેનાથી પણ વધારે મહત્વની છે. ઘણા લોકોના જીવનમાં આ ઘટના બને છે અને પછી તેના જીવનની દિશા પણ બદલાઈ જાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે મોટા ભાગના લોકો તેને ઓળખી શકતા નથી. મિત્રો, હવે વાત કરીએ બીજી એવી અચાનક ઘટના વિશે, જેના વિશે ઘણા લોકો જાણતા નથી. ઘણી વખત જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જે દેખાવામાં સામાન્ય લાગે છે, પરંતુ સમય પસાર થાય પછી સમજાય છે કે એ જ ઘટના આપણા જીવનનો સૌથી મોટો વળાંક બની ગઈ હતી. તેથી આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. મકર રાશિના મિત્રો, જો છેલ્લા ઘણા સમયથી તમે કોઈ એક ઈચ્છા લઈને મહેનત કરી રહ્યા છો અને અચાનક એવી વ્યક્તિ તમારા જીવનમાં આવે જે તમને સાચો રસ્તો બતાવે, તો તેને સામાન્ય સંયોગ સમજીને અવગણશો નહીં. ક્યારેક ભગવાન આપણને સીધી મદદ કરતા નથી, પરંતુ કોઈ વ્યક્તિને આપણા જીવનમાં મોકલીને મદદ કરે છે. કોઈ મિત્ર, કોઈ સગા
કોઈ વડીલ અથવા કોઈ અજાણી વ્યક્તિ પણ તમારા માટે નવી તકનું કારણ બની શકે છે. ઘણી વખત એવું બને છે કે વર્ષોથી બંધ પડેલો રસ્તો એક જ દિવસમાં ખુલવા લાગે છે. જે લોકો પહેલાં તમારી વાત સાંભળતા ન હતા, એ જ લોકો હવે તમારો સંપર્ક કરવા લાગે છે. કોઈ અટકેલો વ્યવહાર પૂરો થઈ જાય છે, કોઈ નવી નોકરીની તક મળે છે, અથવા ધંધામાં નવી શરૂઆત કરવાની તક મળે છે. આ બધું એક જ દિવસમાં થતું નથી, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગે છે. મિત્રો, આ સમય દરમિયાન સૌથી મહત્વની વાત એ છે કે દરેક તકને ગંભીરતાથી જોવી. ઘણા લોકો આળસ અથવા ડરના કારણે સારી તક ગુમાવી દે છે. તેઓ વિચારે છે કે હજુ સમય છે, પછી કરી લઈશ. પરંતુ જીવનમાં કેટલીક તક એવી હોય છે જે બીજી વખત પાછી આવતી નથી. એટલે જો તમને કોઈ સારી તક મળે તો ઉતાવળ નહીં કરો, પરંતુ તેને સમજદારીથી તપાસો અને યોગ્ય નિર્ણય લો. જો તમે વેપાર કરો છો તો નવા ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખજો. જો નોકરી કરો છો તો પોતાના કામમાં બેદરકારી ન રાખશો. જો અભ્યાસ કરો છો તો આ સમય દરમિયાન વધુ મહેનત કરજો, કારણ કે જ્યારે સમય સાથ આપે છે ત્યારે થોડી વધારાની મહેનત પણ મોટું પરિણામ આપી શકે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન ક્યારેય કોઈના ઘરમાં સોનું વરસાવતા નથી. ભગવાન તક આપે છે, યોગ્ય લોકોનો સાથ આપે છે અને સાચી દિશા બતાવે છે. પછી એ તકને સફળતામાં બદલવાનું કામ આપણા પોતાના કર્મ અને મહેનત પર આધાર રાખે છે. જો છેલ્લા થોડા દિવસોથી તમને એવું લાગતું હોય કે તમારા વિચારો પહેલાં કરતાં વધુ સકારાત્મક બન્યા છે, નાની નાની વાતમાં ગુસ્સો ઓછો આવે છે અને ભવિષ્ય માટે આશા વધી રહે છે, તો તેને પણ સારો સંકેત માની શકાય. કારણ કે કોઈ પણ મોટી સફળતા પહેલાં વ્યક્તિનું મન બદલાય છે, ત્યારબાદ તેની પરિસ્થિતિ બદલાય છે. આ સમય દરમિયાન કોઈની નિંદા કરવાથી બચો, કોઈની ઈર્ષા ન કરો અને કોઈના પર હક પણ નજર ન રાખો. ધાર્મિક માન્યતાઓ મુજબ શનિદેવ એવા લોકો પર વિશેષ કૃપા કરે છે જેને પોતાના કર્મ પ્રત્યે ઈમાનદાર હોય અને બીજાનું ખરાબ ન ઈચ્છતા હોય. જો તમે પણ જીવનમાં આગળ વધવા માંગો છો તો પોતાની મહેનત પર વિશ્વાસ રાખો અને ભગવાનનું સ્મરણ કરતા રહો. શનિવારના દિવસે શક્ય હોય તો કાળા તલનું દાન કરો અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો. ઘણા લોકો શ્રદ્ધાથી આવા ઉપાયો કરે છે, પરંતુ યાદ રાખજો, ઉપાય સાથે સારા કર્મ પણ એટલા જ જરૂરી છે. જો જીવનમાં સચ્ચાઈ, મહેનત અને નમ્રતા હશે તો સારો સમય વધુ સારા ફળ આપી શકે છે. મિત્રો, ઘણી વખત લોકો એક મોટી ભૂલ કરે છે. જ્યારે તેમનો સમય સારો થવા લાગે છે ત્યારે તેઓ અહંકારમાં આવી જાય છે, પરંતુ અહંકાર માણસને મળેલી તક પણ છીનવી શકે છે. તેથી સફળતા મળે તો ભગવાનનો આભાર માનજો, પોતાના માતા પિતાનો આશીર્વાદ લેજો અને ક્યારેય કોઈને નાનું ન સમજશો. મિત્રો, શરૂઆતથી અત્યાર સુધી આપણે બે એવી ઘટનાઓ વિશે વાત કરી જે કેટલાક લોકો પોતાના જીવનમાં સારા સમયની શરૂઆત સાથે જોડે છે. પરંતુ હવે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે માત્ર એક સંકેત નથી, પરંતુ એક એવી સલાહ છે જે તમારા જીવનમાં લાંબા સમય સુધી ઉપયોગી બની શકે છે. તેથી અંત સુધી ધ્યાનથી સાંભળજો. મકર રાશિના મિત્રો, ઘણી વખત એવું બને છે કે ભગવાન વ્યક્તિને તક તો આપે છે, પરંતુ તેની સાથે એક પરીક્ષા પણ લે છે. આ પરીક્ષા પૈસાની નથી, પરંતુ સ્વભાવની હોય છે. જ્યારે જીવનમાં ધીમે ધીમે સફળતા મળવા લાગે છે ત્યારે ઘણા લોકો પોતાના જૂના દિવસો ભૂલી જાય છે. તેઓ અહંકારમાં આવી જાય છે, વડીલોની સલાહ અવગણે છે અને પોતાના સારા કર્મ છોડવા લાગે છે. પરંતુ ધાર્મિક માન્યતા મુજબ જે વ્યક્તિ નમ્રતા જાળવી રાખે છે, બીજાનું સન્માન કરે છે અને પોતાના કર્મ પર વિશ્વાસ રાખે છે, તેને લાંબા સમય સુધી સારા પરિણામ મળતા રહેવાની શક્યતા રહે છે. જો 28 જુલાઈ પછી તમારા જીવનમાં કોઈ સારો બદલાવ આવે તો સૌથી પહેલાં ભગવાનનો આભાર માનજો, ત્યારબાદ પોતાના માતા પિતાના આશીર્વાદ જરૂર લેજો. ઘણી વખત આપણે મોટી સફળતા પાછળ દોડીએ છીએ, પરંતુ વડીલોના આશીર્વાદનું મહત્ત્વ ભૂલી જઈએ છીએ. ઘણા લોકો માને છે કે માતા પિતાની સેવા અને આશીર્વાદ જીવનમાં સકારાત્મક શક્તિ આપે છે. આ સમય દરમિયાન તમારા ખર્ચ પણ ધ્યાન રાખજો. જો થોડો ધન લાભ થાય તો બધો જ ખર્ચી નાખવાની ઉતાવળ ન કરશો. સમજદારીપૂર્વક બચત કરવી અને ભવિષ્ય માટે આયોજન કરવું પણ એટલું જ જરૂરી છે. સારો સમય આવે ત્યારે યોગ્ય નિર્ણય લેવો એ જ સાચી બુદ્ધિ કહેવાય. મિત્રો, જો શક્ય હોય તો દર શનિવારે ભગવાન શનિદેવનું સ્મરણ કરજો. ઓમ શન શનેશ્વરાય નમઃ મંત્રનો ભક્તિભાવથી જાપ કરી શકો છો. જો નજીકના પીપળાનો વૃક્ષ હોય તો ત્યાં દીવો પ્રગટાવી પ્રાર્થના કરી શકો છો. આ ઉપાય ધાર્મિક શ્રદ્ધા પર આધારિત છે અને ઘણા ભક્તો વિશ્વાસપૂર્વક કરે છે. પરંતુ હંમેશા યાદ રાખજો કે ઉપાય સાથે સારા કર્મ, મહેનત અને સચ્ચાઈ પણ એટલી જ જરૂરી છે.
જો તમારા આસપાસ કોઈ ગરીબ, જરૂરિયાતમંદ અથવા વૃદ્ધ વ્યક્તિ હોય તો તમારી શક્તિ પ્રમાણે તેની મદદ કરવાનો પ્રયત્ન કરજો. કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, પક્ષીઓને દાણા નાખવા અથવા જરૂરિયાતમંદને કપડાં આપવા જેવા સારા કાર્યો ઘણા લોકોને પૂર્ણ કામ માને છે. આવા કાર્યો માત્ર બીજા લોકોનું જ નહીં પરંતુ આપણા પોતાના મનનું પણ કલ્યાણ કરે છે. મિત્રો, આજે મેં જે વાતો જણાવી તેને ડર કે અંધશ્રદ્ધા તરીકે ન જોતા. આ ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત સામાન્ય માર્ગદર્શન છે. દરેક વ્યક્તિનું જીવન, તેના કર્મ, તેના નિર્ણયો અને તેની પરિસ્થિતિ અલગ હોય છે. તેથી કોઈ પણ નિર્ણય હંમેશા સમજદારી અને પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવો. જો તમારા જીવનમાં છેલ્લા થોડા સમયથી કંઈક સારા બદલાવ જોવા મળી રહ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે હજુ પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો પણ હિંમત ન હારશો. દરેક રાત પછી સવાર આવે છે અને દરેક મુશ્કેલી પછી સારો સમય પણ આવે છે. ભગવાન પર વિશ્વાસ રાખો, પોતાના કર્મ પર ધ્યાન આપો અને ધીરજ ક્યારેય ન છોડો. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે શેર કરજો જે મકર રાશિના છે. કદાચ આ માહિતી તેમના માટે પણ ઉપયોગી સાબિત થાય. અને જો તમે હજુ સુધી અમારી ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકોન પણ ચાલુ કરી દો. અહીં તમને દરરોજ સરળ ગુજરાતી ભાષામાં રાશિફળ, ધાર્મિક જ્ઞાન, વાસ્તુ અને સનાતન ધર્મ સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મળતી રહેશે. જતાં એક નાની વિનંતી, કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો અને સાથે એ પણ જણાવજો કે તમે કઈ રાશિના છો. હું તમારા કોમેન્ટ વાંચું છું અને તમારા સૂચનાઓના આધારે આગામી વિડીયોના વિષયો પણ પસંદ કરું છું. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ભગવાન શનિદેવ તમારી તમામ યોગ્ય મનોકામનાઓ પૂર્ણ કરે, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સારા અવસરો લાવે એવી હાર્દિક પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય શનિદેવ.